પહેલાં તમારું નામ અને ટૂંકમાં પરિચય. મારું નામ વિશાલ મહેન્દ્ર ગડા છે. હું એમ તો દાદા ખારવાના છે, એમ હું રહું છું બોમ્બે અને 10 વર્ષથી ઇન્ડિયાની બહાર જ રહેલો છું. 15-20 વર્ષથી બોમ્બેની બહાર જ છું હું. અને મારું મેઇન બિઝનેસ છે એડવાઇઝરીનું. જેટલી પણ ફોરેન કંપનીઝને ઇન્ડિયામાં આવવું હોય, ઇન્ડિયાની કંપનીઝને ફોરેનમાં જવું હોય, એમાં અમે એમને મદદ કરીએ છીએ. અને અમારું મેઇન સેક્ટર છે માઇનિંગનું. એટલે અમે JSPL, ભૂષણ સ્ટીલ બધાને ગ્લોબલી માઇન્સ અપાવી છે. અને અમે ઓસ્ટ્રેલિયન હમણાં એગ્રીકલ્ચરલ કંપનીઝને ઇન્ડિયામાં સીડ પ્રોડક્શનને કરવાનું હોય છે, તો એ અમે મદદ કરીએ છીએ. એ રીતે એક રંજકાની મોટી કંપની છે ઓસ્ટ્રેલિયાની, જેની માટે અમે અહીંયા મદદ કરીએ. અને બીજી એક વેજીટેબલ સીઝની છે, જેની માટે અમે હમણાં કામ ચાલુ કર્યું છે. વાત કરીએ આ જે ડ્રેગન ફ્રૂટ છે એ આપણે કચ્છમાં કઈ રીતે સૂજ્યું અને કેટલા વિસ્તારમાં કઈ રીતે કર્યું છે? हमने बेसिकली हमारी जो कंपनी है औरोक एग्रो प्रोडक्ट्स, हमने सुपर फूड ઇન્ડસ્ટ્રીમાં ઘૂસવું છે. સુપર ફૂડ એટલે જેટલું પણ આપણે જે રંજકો છે, રંજકો પણ ખાવા માટે કામ આવે છે, જેના ન્યુટ્રિશનલ વેલ્યુઝ પણ બહુ સારા છે. એ રીતે ફ્રૂટ્સમાં પણ ઘણી બધી ફ્રૂટ્સ છે જે આપણી ત્યાં નથી મળતા કે એકદમ મોંઘા ભાવમાં મળે છે. અને ખાલી ફ્રૂટ ખાવાથી પણ લોકોની બીમારીને બધી દૂર થાય છે. એટલે અમે ફર્સ્ટ આ ડ્રેગન ફ્રૂટ પકડ્યું, કારણ કે કેક્ટસ છે, એટલે કેક્ટસ આપણા ડેઝર્ટ એન્વાયરમેન્ટમાં ગ્રો થઈ શકે છે. અને આ બધી જે પણ અમારી આ જમીન જેના પર હમણાં કામ ચાલુ કર્યું છે, આ એક પાયલટ પ્રોજેક્ટ છે 15 એકરનું, જોવા માટે કે કેવી રીતે શું સુટેબલ થાય છે ને કેવી રીતે શું કાળજી લેવાની છે ને ફ્યુચર માટે શું કરવાનું છે. એટલે આ 15 એકર પણ પાયલટ પ્રોજેક્ટ જે અમારું છે, ઇન્ડિયામાં મોટામાં મોટું છે. આટલું કમર્શિયલ બેઝ પર 10 વર્ષથી આપણે ત્યાં જે ઇન્ડિયામાં પૂના, સોલાપુર બાજુ ખેતી થાય છે, કોઈની પણ 7-8 એકરની ઉપર જગા નથી, અને એ પણ ટુકડે ટુકડેમાં છે. આપણી 15 એકરમાં મોટીમાં મોટી છે. એની અંદર આપણી પાસે 7 એકરમાં રેડ ફ્રૂટ છે અને 7 એકરમાં આપણી પાસે વ્હાઇટ ફ્રૂટ છે. ટોટલ 4,500 થાંભલા છે. એક થાંભલા પર જોશો તો 4 રોપા લાગેલા છે. અને આ ફ્રૂટનું તમે જે રીતે કીધું આઈડિયા કેવી રીતે આવી, તો એ જ છે કે ભાઈ કંઈક નવું કરવું છે. અહીંયા અમે જ્યારે આ પ્રોજેક્ટ પણ લઈને આવેલા, તો ગામવાળા, અમારા ગામવાળા, આજુબાજુમાં જેટલા જણ મોટાને અમે મળ્યા, એ બધા એ જ કહેતા હતા કે ભાઈ મેંગો કરો, દાડમ કરો, ખારેક કરો. પણ જે અમે આખું પ્રોજેક્ટ સ્ટડી કર્યું, અને જે રીતે મેં કીધું કે હું એડવાઇઝર છું પોતે, એટલે બધું સ્ટડી કર્યું, તો હવે એવું લાગે છે કે મેંગો ને દાડમ એની માર્કેટ હવે સેચ્યુરેટ થતી જાય છે. કે આટલું બધું પ્રોડક્શન છે, પણ આ લોકોને એક તો વેચતા નથી આવડતું. હવે એ ચીઝમાં આપણે જઈએ તો એની અંદર કાંઈ વાયબિલિટી અમને લાગતી નથી. એટલે અમને લાગ્યું કે ના, કંઈક નવું કરીએ ને આમાંથી કંઈક નવું નામ ઊંચું કરીએ. અને અહીંયા બીજું જોયું છે કે કોઈ પણ નવું કરવામાં બધા ડરે છે. તો અમને એ ડર લાગ્યો નહીં, કારણ કે એક તો ગ્લોબલ માર્કેટથી અમે કનેક્ટેડ છીએ. પ્લસ હવે આજની તારીખમાં ટેકનોલોજીઝ એટલી બધી વધી ગઈ છે કે તમે થોડી કાંઈ મહેનત કરો ને સ્ટડીઝ બધી બાજુ અવેલેબલ છે. તમે કોઈની સાથે પણ, હવે ડ્રેગન ફ્રૂટ માટે પણ અમે ઓસ્ટ્રેલિયાના ખેડૂત છે, માર્કસ કરીને મોટા મોટો છે, વિયેટનામના ખેડૂત છે, અમે બધાના ટચમાં છીએ. આ પોલની ડિઝાઇનથી લઈને રોપાની કેર, કે આનામાં શું શું પ્રોબ્લેમ્સ આવે છે, અમે હંમેશા બધાની સાથે ડિસ્કસ કરીએ છીએ. એટલે ઇટ્સ આખી ઓપન ફિલ્ડ થઈ ગઈ છે. અને હવે આની પછી આ અમારું પ્રોજેક્ટ આખું અમે 100-150 એકરમાં કરવાના છીએ. અને એની સાથે અમે એડવાઇઝરી બેઝ પર પણ જઈએ છીએ કે જે પણ ફાર્મરને, ખેડૂતને 2-5 એકર જેની પાસે હોય, એને અમે ટોટલ સપોર્ટ આપશું. રાઇટ ફ્રોમ પ્લાન્ટેશનથી કરીને બધું એને અમે સમજણ પણ આપશું કે કેવી રીતે કેર કરવાનું. એની પાસેથી અમે ફ્રૂટ્સ પણ લઈ લેશું. પણ એ અમે ક્યારે કરશું, જ્યારે અમારું પોતાનું આ પાયલટ પ્રોજેક્ટ સક્સેસ જાય, પછી જ અમે કોઈને રેકમેન્ડ કરી શકીએ આ ચીજ. કારણ કે અમારું પ્રોજેક્ટ છે એટલે અમે તો કોન્ફિડન્ટ છીએ, પણ બીજા કોઈને કહીએ તો એ ના પણ માને. એટલે વી વોન્ટ ટુ શો ધ વર્લ્ડ પહેલાં કે ભાઈ અમે આ કરીએ છીએ. અને આખું પ્રોજેક્ટ અમે આ ગામમાં શું કર્યું છે, કારણ કે અમે બાપ દાદાને અમારા ગામ માટે બહુ પ્રેમ છે. અને અમને આ ડ્રેગન ફ્રૂટ કચ્છમાં થાય છે, અને કચ્છમાં પણ એ પણ અમારા ગામથી આખું આને હબ બનાવવું છે કે એ નામથી અમારું ફેમસ થાય. ઓકે.